નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે 22 જાન્યુઆરી ગુરુવાર અમારા ખાસ કાર્યક્રમ ખબરોના ખબર અંતર્ગત અમારો ખાસ વિશેષ પ્રયત્ન છે કે મુંબઈ સમાચાર અખબાર સહિત ગુજરાતના અન્ય અખબારોની પણ વાત આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, અલગ અલગ અખબારોમાં અલગ અલગ પાને જે સમાચારોને સ્થાન મળેલું છે તે આપ સુધી પહોંચાડવાનો એટલા માટે પ્રયત્ન છે કે અમારા આ ડિજિટલ પ્લેટફોર્મના વિડીયો થકી એક જ ક્લિકમાં તમામ અખબારો આપ સાંભળી શકો છો, વાંચી શકો છો અને કયા સમાચારને ક્યાં સ્થાન મળેલું છે તે પણ આપ સુધી પહોંચાડવાનો એક મુંબઈ સમાચારનો ખાસ પ્રયત્ન છે. નજર કરીશું મુંબઈ સમાચારના પ્રથમ પાને કયા સમાચારને સ્થાન મળેલું છે. મિત્રો, મુંબઈ સમાચારના પ્રથમ પાને નજર કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ગ્રીનલેન્ડ લઈશ પણ બળપૂર્વક નહીં, અને બીજી તરફ બાંગ્લાદેશે ભારત રમવા આવવું જ પડશે, આઈસીસીએ નિવેદન જારી કર્યું છે. અને બીજી તરફ જોઈએ તો અમદાવાદના એક મહત્વના સમાચાર જે છે તે સમાચારને પણ પ્રથમ પાને સ્થાન મળેલું છે, જેમાં આસારામ આશ્રમ પર ફરી બુલડોઝર ફરી વળશે, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું છે કે અંદાજે 500 કરોડની જમીન જે છે તેમાં દબાણો ઊભા કરી દેવામાં આવેલા છે. અન્ય એક સમાચાર જોઈએ તો પાલખી સ્નાન કરવું તે શાસ્ત્ર વિરુદ્ધ છે તેવું જગતગુરુ રામભદ્રાચાર્યની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. અને સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે ગેરકાયદેસર ખનનથી અરવલ્લીની ડુંગરમાળામાં કાયમી નુકસાન જોવા મળશે તે સમાચારને પણ મુંબઈ સમાચારે પ્રથમ પાને સ્થાન આપેલું છે. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના અંદરના પાનાની વાત કરીએ તો ગુજરાતમાં આજે કતલખાનાઓ બંધ રહેશે અને તેનું કારણ એક છે કે આજે શ્રી રામ મંદિર અયોધ્યામાં જે બની ચૂકી છે તેના 2 વર્ષ પૂર્ણ થયેલા છે અને તેને કારણે રાજ્ય સરકારે એક નિવેદન પરિપત્ર જાહેર કરીને આ નિર્ણય કર્યો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ ફરી અટક્યું છે અને બહુ ચર્ચિત બગદાણા કેસમાં જયરાજ આહિરને સીટ સામે હાજર કરવામાં આવ્યા તે સમાચારને પણ મુંબઈ સમાચારે વ્યવસ્થિત રીતે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. બીજા એક સમાચાર છે, વડોદરાથી બંટી બબલી ઝડપાયા, લાખો રૂપિયાનું નકલી સોનું 15 જેટલા રાજ્યોમાં વેચી માર્યું હતું. આ સમાચારને પણ સ્થાન આપવામાં આવેલું છે અને ગુજરાતના જૂનાગઢના ભાજપના કોર્પોરેટર સહિત 5ને ગુજસી ટોક્સ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તે હેડલાઇન સાથે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે કર્યો છે. બીજા એક ચેતવણીના સમાચાર છે, માવઠાથી અસરગ્રસ્ત 32 લાખ જેટલા ખેડૂતોને જે સહાય ચૂકવાઈ હતી તે સમાચારને પણ આપ વાંચી શકશો. મિત્રો, એક્સ્ટ્રા અફેર એક એવી કોલમ છે જે રોજબરોજની બનતી ઘટનાઓને આધારિત હોય છે. તેમાં આજે આપ વાંચશો, શંકરાચાર્યના હોદ્દાને નકલી સંતો અને નેતાઓએ ગૌરવહીન બનાવી દીધો છે. તેનું સટીક વિશ્લેષણ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન એક્સ્ટ્રા અફેરમાં મુંબઈ સમાચારે કર્યો છે. તો બીજી તરફ ધનુષ્યબાણ હવે કોનું ચિહ્ન, ઠાકરે કે શિંદેનું, તે શુક્રવારે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે. આ સમાચારને પણ સ્થાન મુંબઈ સમાચારે આપ્યું છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તે સમાચારને પણ સ્થાન મુંબઈ સમાચારે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને હેડલાઇન સાથે આપેલું છે. મિત્રો, અન્ય એક સમાચાર છે રમત જગતના. તો રોહિત શર્માએ કહ્યું છે કે હવે હું પ્રથમ વખત T20 મેચ ઘરે બેસીને ટીવીમાં જોઈશ, અને કેનેડાએ કહ્યું છે કે અમેરિકાની જગત જમાદારીનો હવે અંત આવશે. આ સમાચાર પણ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે અંદરના પાને કર્યો છે. મિત્રો, મુંબઈ સમાચારની વિશેષ પૂર્તિ જે હોય છે, જે દરરોજ પ્રસારિત થતી હોય છે, આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન મુંબઈ સમાચાર કરતું હોય છે, ત્યારે આ જે પૂર્તિ છે તેમાં આજે વાત કરી છે અંકિત દેસાઈ. તેમના કોલમમાં કહ્યું છે કે પુરુષ વર્ક લાઈફ સેટ કર્યા પછી પણ જો જસ ન મળે તો શું કરવું તે વાંચવા લાયક છે. અને માણસ છે ભૂલો તો થાય જ, અને હિચકે ઝૂલવું છે તે ટાઇટલ હેઠળના કોલમ પણ રસપ્રદ છે, વાંચવાનું ન ચૂકતા. મિત્રો, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને નકલી પિઝા હટનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાર પછી સોશિયલ મીડિયામાં અનેક મીમ્સ વાયરલ થયેલા છે. આ રમૂજી સમાચાર અને ખાસ કરીને પાકિસ્તાનની ઠેકડી ઉડાડતા સમાચાર આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે
કરેલો છે. અને અંદરના પાને શેર બજારની વાત કરીએ, વ્યાપાર જગતની વાત કરીએ તો શેર બજારમાં સતત ત્રીજા દિવસે કડાકો જોવા મળ્યો અને રોકાણકારો ધોવાયા તે સમાચારને પણ વ્યવસ્થિત રીતે સ્થાન મળેલું છે. મિત્રો, પાલિકામાં ઠાકરે બંધુ સાથે ચૂંટણી લડ્યા અને હવે કલ્યાણ ડોંબિવલીમાં શિંદે સેના સાથે મનસે ગઠબંધન કરશે. તો બીજી તરફ શિવસેનાના મહત્વના નેતા જે કાયમ ચર્ચામાં હોય છે, સંજય રાઉત, તેમણે કહ્યું છે કે શિંદે સાથે હાથ મિલાવ્યા તે દુઃખદ છે, કારણ કે અમારી સાથે પણ તેઓ આવ્યા હતા ગઠબંધનમાં અને કાયમ અમારી સાથે તેઓ રહેશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. અને મુંબઈમાં મેયર પદ ઓબીસી, જનરલ કે અન્ય કેટેગરીના વ્યક્તિ અને સમાજને મળશે તેનો નિર્ણય હવે થોડાક જ દિવસોમાં જોવા મળશે. અને મેયર પદ માટે 114નો જાદુઈ આંકડો પાર કરવાની બિલકુલ જરૂર નથી. આરટીઆઈ કાર્યકર્તાએ સંશોધન કરીને માહિતી માગીને તે જાહેર કરી છે કે કેવા પ્રકારના કાયદા છે. દર્શક મિત્રો, મુંબઈ સમાચાર સહિત ગુજરાતના અન્ય અખબારોમાં સ્થાન પામેલા સમાચારને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કરીએ છીએ અને એક જ ક્લિકમાં આ વિડીયો જોઈ લેશો તો તમામ અખબારો આપ સુધી પહોંચી જશે. મિત્રો, આ એક મુંબઈ સમાચારનો વિશેષ પ્રયત્ન છે. હવે નજર કરીશું ગુજરાતના અખબારો પર. દિવ્ય ભાસ્કર ગુજરાતનું અગ્રણી અખબાર છે અને તેમાં કયા સમાચારને સ્થાન મળેલું છે પહેલા પાને તેની વાત કરીશું. મિત્રો, દિવ્ય ભાસ્કરની પહેલા પાને જે સમાચારને સ્થાન મળ્યું છે તેમાં 10 ગ્રામ સોનું 1.55 લાખની પાર પહોંચ્યું છે અને કેનેડાના પીએમએ કહ્યું છે કે વર્લ્ડ ઓર્ડરનો અંત હવે આવશે અને યુરોપ એક જૂથ છે. આ અમેરિકાને સંબોધીને તેમણે આ એક નિવેદન આપેલું છે અને સનાતનનું સત્યનાશ વર્ષે અને નરસંહાર જેવા દ્રશ્યો સામે આવશે તેવું મદ્રાસ હાઈકોર્ટે નોંધ્યું છે. અને 27 વર્ષની સેવા બાદ સુનીતા વિલિયમ્સ હવે નિવૃત્ત થયેલા છે અને અવકાશ મારા માટે સૌથી પ્રિય સ્થળ રહ્યું તેવું તેમનું નિવેદન છે. દર્શક મિત્રો, દિવ્ય ભાસ્કરના અન્ય પેજની વાત કરીએ તો આસારામ આશ્રમની જમીનને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવરી લેવાશે અને 500 કરોડથી વધુ કિંમતની જમીન પર થયેલા દબાણો હવે કોર્પોરેશન દૂર કરશે. અને બ્રિટન પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે તે સમાચારને પણ દિવ્ય ભાસ્કરે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, દિવ્ય ભાસ્કરના અમદાવાદ ફ્રન્ટ પેજ પર જોઈએ તો શહેરના સમાચારોને વાચા આપવામાં આવે છે. રોજ 50 થી 55 કિલો કોપરની લગડીઓનું અમદાવાદમાં વેચાણ થઈ રહ્યું છે તે સમાચારને ફોટો કવર સ્ટોરી સાથે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને એએમસી એન્જિનિયરે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, કારણ કે 18 મીટર જેટલો પહોળો રોડ 9 મીટરમાં કન્વર્ટ કરી લેવાયો. બાકીના 9 મીટરમાં ફૂટપાથ અને પાર્કિંગ બનાવાશે. આ જોઈને શહેરીજનો પણ અચંબિત છે. મિત્રો, અન્ય એક અખબાર છે નવ ગુજરાત સમય અને તેમાં સ્થાન પામેલા સમાચારોની આપણે ચર્ચા કરીશું. મિત્રો, નવ ગુજરાત સમયમાં પ્રથમ પેજે ગ્રીનલેન્ડ તો જોઈશે જ, પરંતુ અમે બળ પ્રયોગ નહીં કરીએ તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું જે નિવેદન છે તે હેડલાઇન સાથે નવ ગુજરાત સમયે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજાએ નકલી પિઝા હટનું ઉદ્ઘાટન કર્યું અને મજાક ભર્યા મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તે સમાચારને પણ પ્રથમ પાને નવ ગુજરાતે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. દર્શક મિત્રો, નવ ગુજરાતના છેલ્લા પાને કયા સમાચાર છે તે આપ સુધી પહોંચાડીશું. તો આંખો આંજી નાખતી વ્હાઇટ એલઈડી અને તેવા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આરટીઓની આ ઝુંબેશ હવે શરૂ થશે. ગુજરાતમાં 24, 25 અને 28 જાન્યુઆરી સુધી હવામાનમાં પલટો આવી શકે છે અને ફરી એક વખત સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તે સમાચારને પણ આપ સુધી પહોંચાડીને ખેડૂતો સાવચેત રહે તેવો પ્રયત્ન નવ ગુજરાત સમાચારે કર્યો છે. મિત્રો, ગુજરાતના અન્ય અગ્રણી અખબારોની વાત કરીએ તો ગુજરાત સમાચારના પાના પર કયા સમાચારને સ્થાન મળેલું છે અને હેડલાઇન સાથે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તે સમાચાર જોઈએ તો ગ્રીનલેન્ડની સૈન્ય નહીં સમજણથી અમે
અમારા તાબા હેઠળ લઈ લઈશું, તે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે અને સામે 91.75 રૂપિયાનો નવા તળિયે ડોલર સામે રૂપિયો પહોંચ્યો છે. તે સમાચારને પણ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન ગુજરાત સમાચારે કર્યું છે. મોંઘવારી વચ્ચે આ સમાચારથી, અને સાથે જ અમીર અને ગરીબી વચ્ચે એઆઈથી ખાઈ વચ્ચે તેવું નિવેદન ચિંતાજનક છે, અને આ નિવેદન આપેલું છે બિલ ગેટ્સે. સાથે જ કલ્યાણ મનપામાં મનસેના 5 નગરસેવકો શિંદે સેનાના ટેકામાં, તે સમાચારને પણ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન ગુજરાત સમાચારે કર્યો છે. તો છેલ્લા પેજની વાત કરીએ ગુજરાત સમાચારના, તો અમદાવાદમાં ઠંડી એક જ દિવસમાં ગાયબ થઈ રહ્યું હોય તેવું તાપમાન નોંધાયું છે, અને 3.7 ડિગ્રી હવામાન વિભાગે જે પ્રમાણે આંકડો આપ્યો છે તે પ્રમાણે તાપમાન વધ્યું છે, અને આવતા અઠવાડિયે માવઠાની શક્યતા છે, અને હવે 10 લાખ જેટલા મતદારો શંકાના દાયરામાં છે. તે સમાચારને પણ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન ગુજરાત સમાચારે કર્યો છે. મિત્રો, સંદેશ એક અગ્રણી અખબાર છે, અને તેમાં કયા સમાચારને સ્થાન મળ્યું છે તે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન મુંબઈ સમાચારનો છે. ત્યારે સિટી પેજ પર એએમસીનું બુદ્ધિનું પ્રદર્શન અને ડેવલપમેન્ટના નામે 18 મીટરનો રોડ 9 મીટરનો કરી નાખ્યો, તે શહેરીજનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન સંદેશે પણ કરેલું છે. સંદેશના પ્રથમ પેજની વાત કરીએ તો વજન ઘટાડવા સોશિયલ મીડિયા જોઈને બોરેક્સ ખાતા યુવતીનું મોત થયું છે, અને આ લાલબત્તી સમાન સમાચાર એટલા માટે છે કે દરેકે સોશિયલ મીડિયાને જોઈને ડાયટ પ્લાન ન કરવો જોઈએ. સાથે સાથે સંગીતકાર રહેમાનને અનુપ જલોટાએ સલાહ આપી છે કે ફરી હિન્દુ બની જાઓ તો કામ મળશે, અને 26 જાન્યુઆરીએ દિલ્હી સહિત અનેક શહેરોમાં એલર્ટના સમાચાર હેડલાઇન સાથે છે, તે પણ સંદેશે પ્રયત્ન કર્યો છે. સંદેશ અખબારના છેલ્લા પાનાની વાત કરીએ તો રાજ્યમાં 2 મહિનામાં 48 જેટલા અડચણરૂપ ધાર્મિક સ્થાનોને દૂર કરાયેલા છે, અને આશ્રમ પર બુલડોઝર ફરી વળશે, અને કોર્પોરેશને આ નિર્ણય કરેલો છે. દર્શક મિત્રો, મુંબઈ સમાચાર અખબાર સહિત ગુજરાતના અન્ય અગ્રણી અખબારોમાં સ્થાન પામેલા સમાચારોને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન મુંબઈ સમાચારના આ ખાસ કાર્યક્રમમાં છે, અને એક જ ક્લિકથી તમામ અખબારોના સમાચાર આપ સુધી પહોંચી શકે છે, અને આપ જોઈ પણ શકો છો. દર્શક મિત્રો, ફરી મળીશું આ જ કાર્યક્રમ ખબરોના ખબર અંતરમાં. અને બીજી એક ખાસ વાત, અમારા તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ અને યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.